જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે માત્ર 17 દિવસ બાકી રહ્યા છે, છતાં પણ શહેરમાં કોઈ રાજકીય માહોલ જોવા મળતો નથી. ભારતીય જનતા પાર્ટીએ 16 વોર્ડના 64 ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. એટલે ચૂંટણી લડવા માટે જે લોકોએ દાવેદારી કરી છે તેની પણ હવે ધીરજ ખૂટી રહી છે. ઉમેદવારી પત્ર ભરવા માટે હવે માત્ર આવતીકાલ શુક્ર અને શનિ એમ 2 દિવસ જ બાકી રહ્યા છે. છતાં ભાજપ તરફથી ઉમેદવારોના નામ જાહેર થયા નથી. આ વખતે ભાજપના નિરીક્ષકો સમક્ષ જામનગરમાં 64 બેઠકો માટે 583 દાવેદારોએ દાવેદારી કરી છે. અંદરખાને દાવેદારી કરેલ અમુક કાર્યકર્તાઓ માને છે કે મને ટિકિટ મળી જશેના વિશ્વાસ સાથે ઉમેદવારી ફોર્મ ભરવા સમયે જોઈતા ડોક્યુમેન્ટની ફાઇલ પણ અત્યારથી જ તૈયાર રાખી છે. અમુક દાવેદારોએ ચૂંટણી શાખામાં જઈને ઉમેદવારી પત્ર ભરવાનું ફોર્મ પણ મેળવી લીધું છે. દાવેદારી કરેલ અમુક દાવેદારો રાત્રે ઊંઘી પણ શકતા નથી. અમુક દાવેદારો અત્યારથી જ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદના સપના જાગતા દિવસે રાત્રે જોઈ રહ્યા છે. આ વખતે ચૂંટણી પ્રચાર પ્રસારનો સમય પણ ખૂબ જ ટૂંકો છે, માટે દાવેદારી કરેલ કાર્યકર્તાઓ અત્યારથી જ કઈ રીતે લોક સંપર્ક અને પ્રચાર પ્રસાર કરવો તેની ગોઠવણો કરી રહ્યા છે. તેમજ ભાજપની યાદીમાં પોતાનું નામ આવી જાય તે માટે અમુક દાવેદારોએ અમુક દેવી દેવતાઓની માનતા પણ રાખી છે. તેમજ સગા સંબંધીઓને પણ કહી દીધું છે કે હું ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું, માટે તમારે મારી આ ચૂંટણીમાં મને મદદ કરવા માટે આવવું પડશે. આ બધી વાત અમોને ભાજપમાં દાવેદારી કરનાર દાવેદારો પાસેથી સાંભળવા મળી રહી છે. લગ્ન માટે જાન તૈયાર છે, પરંતુ વરરાજાનું નામ જાહેર થાય તેટલી જ વાર છે. આ ઉપરાંત ભાજપમાં બહેનોએ પણ ચૂંટણી લડવા માટે મોટી સંખ્યામાં દાવેદારી કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન બહેનો પણ એકબીજાને પૂછી રહી છે કે ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત થઈ. આ વખતે બહેનો પણ ચૂંટણી લડવા માટે ભારે ઉત્સુક છે. ચૂંટણીનો માહોલ આમ જોઈએ તો મતદારોમાં 1% પણ નથી, પરંતુ તેની સામે જે લોકો ચૂંટણી લડવા ઈચ્છે છે તે પરિવારમાં વિશેષ પ્રકારનો આનંદ જોવાઈ રહ્યો છે. ભાજપના અમુક દાવેદારો એવું માને છે કે ભાજપની ટિકિટ મળી જાય એટલે આપણે જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર થઈ ગયા. ભાજપની ટિકિટ મળે એટલે આપણા નસીબ ખુલી ગયા. આ બધી વાતો વચ્ચે 583 દાવેદારોમાંથી કયા 64 દાવેદારોને ટિકિટ મળશે તેનું ચિત્ર આવતીકાલ શુક્રવાર સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. કારણ કે આજે ગુરુવારે સાંજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં જામનગર મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ ફાઇનલ થઈ જશે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી રાજકીય લોકો માટે ભવિષ્ય હોય છે, કારણ કે ચૂંટણી દર 5 વર્ષે આવતી હોય છે, જેને કારણે ગત 5 વર્ષ દરમિયાન કરેલ મહેનત ફળ મેળવવાનો ચૂંટણી એ રૂડો અવસર હોય છે. આમ માનીને દરેક કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માટે દાવેદારી કરતા હોય છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર.